કેમ છો તો ઇન્સ્ટાગ્રામ ફેમિલી और यूट्यूब ફેમિલી આશા રાખું બધા મજામાં હશે। અને હા, હાલ ટ્રેન્ડિંગમાં ચાલે છે એક જ કોમ્પ્યુટર પાછળ સ્ક્રીનમાં ફોટો અને 3D એનિમેશન। આ જીપીટીનું કમાલ છે, ચેટ જીપીટી અને એઆઈનું કમાલ છે। તો અહીંયા જોઈ શકો છો, આપણે અમારા મિત્રનો ફોટો હું તમને બતાવું છું। તો આ કાફી મતલબ ઇન્સ્ટાગ્રામમાં ઘણું ટ્રેન્ડિંગ ચાલતું હોય તો હાલમાં આ છે। તો આ ફોટો એડિટ કેવી રીતે કરવાનો, વિડીયો કઈ રીતે બનાવવાનો, તો એ સૌથી પહેલાં આપ લાઈક વિડીયોને કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને શેર કરી દેજો તમારા બધા મિત્રો। અહીંયા આગળ સર્ચ કરવાનું છે, જોઈ શકો છો અહીંયા આપ ગૂગલ જેમિનાઈ આ ખુલે પહેલાં ચેનલ પર ના આવ્યો તો જલ્દીથી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ। અહીંયા આગળ આપણે શું કરવાનું છે, નીચે આપેલા આ જેમિનાઈ નીચે છે પ્લસ વાળું ઓપ્શન, એના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા પર અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે, જોઈ શકો છો અલાઉ એક્સેપ્ટ। અહીંયા આગળથી ફોટો સિલેક્ટ કરવાનો છે તમારે। અહીંયા આગળ જોઈ શકો છો મેં ફોટો સિલેક્ટ કરી લીધો છે। હવે આપણે આ વાત આવે છે પ્રોન્ટની। તો પ્રોન્ટ આપ ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા છો તો ઇન્સ્ટાગ્રામની કમેન્ટ સેક્શનમાં પિન મળી જાય છે મારા જે આ ફોટોના પ્રોન્ટ છે। અને યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં મળી જાય, જ્યાંથી તમે કોપી કરીને જેમિનાઈ ઉપર પેસ્ટ કરી શકો છો। ફોટો સિલેક્ટ થઈ ગયું છે, અહીંયા આગળ મેં એને સેન્ડ પણ કરી દીધું છે। હવે જસ્ટ અ સેકન્ડ થોડું વેઇટ કરવાનું રહેશે। અહીંયા આગળ જોઈ શકો છો અહીંયા આગળ જોઈ શકો છો કેટલું સરસ અહીંયા આગળ બનાવીને આપ્યું છે મને। આપ જોઈ શકો છો અમે જે ગેમિંગનો ફોટો છે એ મેકેલો છે, એટલા માટે આવું બનાવીને આપ્યું છે। અગર તમે રિયલ વિડીયો તમારા ફોટો નાખો છો તો તમારે જેવું બનાવવું હશે તેવું બનશે। હું અહીંયાથી ડાઉનલોડ કરી લઉં છું। ઓકે, ડાઉનલોડ થઈ ગયો છે ફોટો। તો અહીંયા આગળ હું મારો પોતાનો ફોટો હવે અપલોડ કરીશ તો તમને જે મેં ઇન્સ્ટાગ્રામમાં બતાવ્યું આ ભાઈ જે વિડીયો બનાવ્યો છે એવું બનાવીને આપશે। હાલ મારા પાસે એ ફોટો હું ફેસ રિવીલ નથી, એટલા માટે હું એ જ આપીશ આપને ગેમિંગનો ફોટો। તો અહીંયા આગળ જોઈ શકો છો કે મેં જે આ ફોટો જે કઈ રીતે બનાવો એ તમને સમજાવી દીધું। હવે વધારે કોઈ પ્રોબ્લેમ આવે છે તો મને કમેન્ટ સેક્શન અથવા તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને પર્સનલી આપ ડીએમ કરી શકો છો। તો જલ્દીથી લાઈક અને શેર કરી દેજો આ વિડીયોને। મળીએ એક નવા વિડીયો સાથે।